કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી। આજરોજ જિલ્લા સેવા સદન ભુજ કચ્છ ખાતે કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા પ્રજાને સ્પર્શતા વિવિધ વિકાસના પ્રશ્નોની રજૂઆત બેઠકમાં કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પદાધિકારીશ્રીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી। અંજારના ધારાસભ્યશ્રીએ ત્રિકમભાઈ છાંગાએ જિલ્લામાં ફળવાયેલા જ્ઞાન સહાયકની સંખ્યા વિશે રજૂઆત કરીને મહત્તમ સંખ્યામાં જ્ઞાન સહાયકની ફાળવણી કચ્છ જિલ્લામાં થાય તે દિશામાં કામગીરી કરવા માટે રજૂઆત કરી હતી। આ ઉપરાંત ધારાસભ્યશ્રીએ નિંગળ વિસ્તારના જમીનના પ્રશ્નો, લીલાસા ફાટક ક્રોસિંગ, રુદ્રમાતા બ્રિજનું સમારકામ અને 66 કેવી સબસ્ટેશન સાઇટની જમીનની ફાળવણી સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી। અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોરેશ્વર મંદિરની આજુબાજુની ગૌચરની સાફ સફાઈ, નખત્રાણા તાલુકામાં પાણી પુરવઠા વિભાગની કામગીરી, લખપતમાં ડાયાલિસિસ કેન્દ્ર, કસ્તુરબા ગાંધી વિદ્યાલય, અબડાસા તાલુકામાં રેલવે વિસ્તરણ કામગીરી, માતાના મઢ યાત્રાધામ પરિસર જમીન સંપાદન, ગુનેરી ચેરિયા વિસ્તારનો વિકાસ, દયાપર સરકારની કોલેજનું કામ, ગોધાળમાં ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા તેમજ ખાણ ખનીજ નિયમન, પ્રવાસન યાત્રાધામ વિકાસમાં નડતરરૂપ દબાણો, મથલ ડેમ કેનાલ રિપેરિંગ કામગીરી સહિતના પ્રશ્નોને લઈને સંકલન બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી।